ગૌ વિશ્વમ પ્રાકૃતિક ફાર્મની અંદર તમારું સ્વાગત છે. આ છે બંસી ગૌ. આજે બંસી ગૌની મુલાકાતે અને અમારા જે સાથી મિત્ર છે આપણે પરબતભાઈ અને દક્ષલ પટેલ, એ બંને બધા મળવા એક અહીંયા ભેગા થયા છીએ. આ એક હેતુલક્ષી કામ માટે અહીંયા મળવામાં આવે છે સતત ને સતત, અઠવાડિયામાં એકવાર તો મિનિમમ. તો આ બંસી ગૌનું મહત્ત્વ એટલા માટે છે કે આની રોટલી સારામાં સારી આવે છે, એનો શીરો બનાવીએ આપણે તો પણ એકદમ સોફ્ટ હોય છે. જે લોકોએ આનો ઉપયોગ કર્યો છે એવરી યર, સતત છેલ્લા 8 વર્ષથી અમારે ત્યાં એમનું કન્ટિન્યુ બુકિંગ ચાલતું હોય છે. તો આ કઈ રીતે બને છે, આ કેમ આ લેવા જોઈએ, એના વિશે ફક્ત 5-10 મિનિટ આપણે ડિસ્કસ કરવા માગીએ છીએ. તો સૌથી પહેલાં પરબતભાઈને આપણે વાત કરીએ કે પરબતભાઈ, તમે અહીંયા કેટલા મહિનાથી આ બંસી ગૌને આપણે ઉગાડીને શું શું કરી રહ્યા છો અહીંયા? ક્યારે ઉગાડ્યા હતા તમે? કયા મહિનામાં? આજથી કેટલા ટાઈમ પહેલા ઉગાડ્યા? દિવાળીના વચ્ચે પહેલા. એટલે દિવાળીના પહેલા ઘઉં ઉગાડી દેવામાં આવે છે. અને તમે આની અંદર શું શું ઉપયોગ કરો છો આપણે અંદર બતાવી શકો? આ કઈ રીતે આ પાણી આ રીતે જાય આમ સતત, અને કયા કયા કોઈ પણ જાતના કેમિકલ ફર્ટિલાઇઝર કે ખાતરો ઉપયોગ કરો છો કે ના? નથી? ના, એ ખાતર નહીં, કોઈ નહીં. આપણે તો સોણિયું ખાતર, ગાય મૂત્ર અને હા. સરસ સરસ. બરોબર. કોઈ પણ જાતનો સ્પ્રે માર્યો છે? ના, કોઈ નહીં. કોઈ સ્પ્રે નહીં. કેમિકલ કોઈ કોઈ નહીં, કોઈ કેમિકલ નહીં. સરસ કહેવાય. તો આપણે પરબતભાઈનો જે ફીડબેક છે એ સતત ખેતર જોડે જોડાયેલા છે અમારા ગ્રુપ વતી. તો એ પોતે એમાં બિલીવ કરે છે કે આપણે ઝેરમુક્ત ખાદ્ય પેદાશો આપણા ખેતરથી બધાને જવા જોઈએ, અને એ ખાવાથી બીજાને કોઈ બીજી સાઈડ ઇફેક્ટ ના થાય એટલા માટે એ પણ પોતે બિલીવ કરે છે. એટલે ગૌરવની વાત છે કે એ પણ એમાં બિલીવ